Hello everyone. This topic, today's presentation is about patient safety. પેશન્ટ સેફટીનો મતલબ એવો છે કે દર્દી જ્યારે આપણી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે તો દર્દી સારવાર લે અને ત્યારબાદ સારું થઈને ઘરે જાય એને કોઈ નવી વસ્તુ ના થવી જોઈએ. એટલે પેશન્ટ સેફટી એક અમ્બ્રેલા ટર્મ છે, મતલબ કે એક બ્રોડ કેટેગરી છે. એની અંદર જે મુખ્ય 3 પાર્ટ આપણે મૂકી શકીએ એમાંનો એક પાર્ટ છે મેડિકેશન એરર, એટલે કે દવા ખોટી અપાવી કે ખોટા ડોઝમાં અપાવી એ ટાઈપની એરર દર્દી સાથે ન થાય, તો એ એક પાર્ટ છે. બીજો પાર્ટ જે છે એ છે ઇન્ફેક્શન કંટ્રોલ, અને ત્રીજો પાર્ટ દર્દીને કોઈ પણ પ્રકારનો શારીરિક હાર્મ ના થાય તે. એટલે પહેલાં બે જે પાર્ટ જે છે તે અલગ અલગ લેક્ચર્સ છે, જ્યારે ત્રીજો જે પાર્ટ મેં કીધો શારીરિક હાર્મનો એ પાર્ટ હું કવર કરીશ. તો નેશનલ પેશન્ટ સેફટી ગોલ જે વર્ષ 2002માં સ્થાપિત થયા એમાં એવું કીધું છે કે પેશન્ટ સેફટી એટલે શું? તો કહેવાય કે ઇટ ઇઝ ફ્રીડમ ફ્રોમ એક્સિડેન્ટલ ઇન્જરી, કોઈ પણ પ્રકારની આકસ્મિક ઈજાથી મુક્તિ, એટલે એને પેશન્ટ સેફટી કહેવાય. કયા કયા પ્રકારની ઈજાઓ થાય? તો ઘણું બધું છે, જેમાંથી આપણે હવે પહેલાં હું મુખ્યત્વે 4 ભાગની અંદર આ લેક્ચર લઈ રહ્યો છું. પહેલો પાર્ટ છે કે આપણે દરેક દર્દીને સાચી રીતે ઓળખ કરવી પડે. સાચી ઓળખ એટલે કે આપણને નામ ખબર છે તો આપણને એ ખબર હોય કે આ દર્દી આ જ છે એ. સો આઈડેન્ટિફાઈંગ પેશન્ટ કરેક્ટલી એ પહેલો સ્ટેપ છે. બીજો સ્ટેપ જે છે એ કમ્યુનિકેશન એરરને લીધે થતી ભૂલો છે, એટલે ઇમ્પ્રૂવ સ્ટાફ કમ્યુનિકેશન એ બીજો ગોલ છે. ત્રીજો પાર્ટ પેશન્ટ સેફટી રિસ્ક, શારીરિક કોઈ પણ પ્રકારની ઈજા ના થાય એના માટે અમુક પ્રકારની વ્યવસ્થાઓ હોસ્પિટલમાં કરેલી હોવી છે. અને છેલ્લો ભાગ છે સર્જિકલ સેફટી ચેકલિસ્ટ. એટલે આપણે 4 પાર્ટમાં આજનો સેશન જોઈશું: આઈડેન્ટિફિકેશન, કમ્યુનિકેશન, પેશન્ટના સેફટી રિસ્ક્સ અને ફાઇનલી સર્જિકલ સેફટી ચેકલિસ્ટ. તો આઈડેન્ટિફિકેશનમાં શું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ દર્દીને જ્યારે ઓળખવાનું આવે તો કોઈ પણ 2 રીતે ઓળખવાનું. એનું નામ દર્દીને પૂછી શકાય અને એ કન્ફર્મ કરી શકાય કે એ નામ એ પૂરું બોલે, એટલે પહેલું નામ, વચ્ચે પપ્પાનું નામ આવતું હોય તો એ, અને છેલ્લે સરનેમ, એટલે 3 ભાગમાં આખું નામ. બીજું કે આ એક નામ એ એક ભાગ થયો. બીજો ભાગ આવે કે તમે એની સાથે દર્દીને એ પૂછી શકો કે ભાઈ તમને કઈ બીમારી માટે તમે દાખલ થયા છો, અથવા દર્દીની ઉંમર પૂછી શકાય. વત્તા કેસ પેપરમાં પણ નોર્મલી તમે જોશો કે 2 પ્રકારની વસ્તુ હોય છે. એક યુનિક હોસ્પિટલ આઈડી પણ હોય છે, અને એક જે છે એ દર્દીનો આઈપી અથવા દાખલ થયાનો ઇન્ડોર કેસ નંબર પણ હોય છે. એટલે કોઈ પણ દર્દીને 2 રીતે ઓળખવાનું. ક્યાંય પણ ધારો કે આપણે મેડિકેશન આપવા માટે કામ તેમ જતા હોઈએ તો આપણે એ પૂછવાનું કે તમારું નામ બોલો, એટલે દર્દી પૂરું નામ બોલે, અને પૂછી શકાય કે તમારી અંદાજે ઉંમર કેટલી છે, અથવા એ પૂછી શકાય કે ભાઈ તમે કઈ બીમારી માટે દાખલ થયા છો. તો આ રીતે 2 રીતે ઓળખવાનું. રિસ્ટબેન્ડ સાથે પણ એને કમ્પેર કરી શકાય. પેશન્ટને કોઈને પણ રૂમ નંબર વગેરેથી યાદ નહીં રાખવાના, બરાબર? કારણ કે રૂમ બદલાતા હોય. ક્યારે ક્યારે કરવાનું આવે દર્દીનું આઈડેન્ટિફિકેશન? કોઈ પણ દર્દીની મૂવમેન્ટ વખતે કરવાનું આવે, એટલે કે દાખલ, એડમિશન, ડિસ્ચાર્જ કરતી વખતે, એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં દર્દી શિફ્ટ થાય ત્યારે, ટ્રાન્સફર ઇન આવે, ટ્રાન્સફર આઉટ જાય ત્યારે, દર્દીને કોઈ પણ પ્રક્રિયા માટે મોકલવાનું હોય, ધારો કે કોઈ એક્સરે માટે મોકલવાનું છે, સોનોગ્રાફી માટે મોકલવાનું છે, અથવા ઓપરેશન થિયેટરમાં મોકલવાનું છે, એ બધા સમયે. બીજું કે દર્દીને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય ત્યારે. હવે ધારો કે તમે કોઈ પણ સિરિંજમાં પ્રીફિલ્ડ સિરિંજ રાખેલી છે, મતલબ એવો કે કોઈ પણ દવા ભરીને રાખેલી છે, તો જો એ ભરેલી દવા હોય અને પ્રીફિલ્ડ સિરિંજ કહેવાય, તો એ સિરિંજની ઉપર દર્દીનું પૂરું નામ, યુનિક હોસ્પિટલ આઈડેન્ટિફિકેશન, અને એ દવા કઈ છે, કેટલા ડોઝમાં ભરી છે અને કેટલા વાગે ભરી છે, આ બધું જ લખવું એ અનિવાર્ય છે, બરાબર? તો આ પહેલો ભાગ હતો, એ પૂરો થયો, દર્દીની ઓળખ, પેશન્ટ આઈડેન્ટિફિકેશન. હવે બીજો ભાગ એ કમ્યુનિકેશનનો છે. કમ્યુનિકેશનના ભાગમાં એવું છે કે આપણે 2 રીતે જોઈશું. એક વસ્તુ જે છે એ છે સ્ટાફ ટુ સ્ટાફ કમ્યુનિકેશન, શિફ્ટ બદલાય ત્યારનું. મતલબ કે દર્દી જ્યારે આપણે નોર્મલી જે પણ શિફ્ટમાં ડ્યુટીઝ હોય છે જેટલી પણ, એટલે તમને ખબર છે કે સ્ટાફની ડ્યુટી જે છે એ શિફ્ટમાં આવતી હોય છે. મતલબ કે એક અમુક શિફ્ટ પોતે એ તમારી શિફ્ટ પૂરી થાય એટલે પછી બીજા સ્ટાફ તમારી જગ્યાએ આવે, એટલે તમે લોકો ઓવર આપતા હો છો. અને એક પ્રકારે ઓવરબુક કરીને એક વસ્તુ છે. એટલે એ જે ઓવરબુક જે વસ્તુ જે છે એમાં આપણે ઘણું બધું લખતા હોઈએ છીએ કે ભાઈ આ દર્દીને આ કરવાનું છે, આ દર્દી આટલા વાગે આવ્યું હતું, આ તે બધું. તો એ જે ઓવર આપવાનો આવે ત્યારે કઈ રીતે આપવો અને એની કઈ મેથડ છે એ ડિસ્ક્રાઇબ કરવામાં આવી છે. હવે ફરીથી યાદ કરાવું છું કે આપણે ઘણી બધી વાર આ જ પ્રકારની વસ્તુઓ કરતા હોઈએ છીએ, પરંતુ આપણે એને સ્ટ્રક્ચર આપેલું નથી હોતું. જ્યારે સ્ટ્રક્ચર ના આપ્યું હોય તો એ પ્રક્રિયાનો કોઈ એક ભાગ કે હિસ્સો ભૂલી જવાની સંભાવના રહે છે.
એટલે જો આપણે એને સ્ટ્રક્ચર આપીએ તો આપણને દરેક સ્ટેપ યાદ આવે કે મારે આ રીતે લખવાનું છે. એટલા માટે સ્ટ્રક્ચરનું એક્રોનિમ અથવા શોર્ટ ફોર્મ છે ISBAR અથવા ISBAR. ISBAરમાં શું છે તો કે 5 સ્ટેપ છે. પહેલો સ્ટેપ જે છે એ છે ઇન્ટ્રોડ્યુસ. I સ્ટેન્ડ્સ ફોર ઇન્ટ્રોડ્યુસ એન્ડ આઈડેન્ટિફાય. બીજો સ્ટેપ જે છે એ છે સિચ્યુએશન. ત્રીજો સ્ટેપ છે બેકગ્રાઉન્ડ. ચોથો સ્ટેપ જે છે એટલે કે એ ઇઝ અસેસમેન્ટ ઓર એક્શન્સ અને ફાઇનલી રેકમેન્ડેશન. તો ઇન્ટ્રોડ્યુસ અને આઈડેન્ટિફાઈનો મતલબ શું કે ભાઈ સામાન્ય રીતે બહુ જ મેસિવ હોસ્પિટલ્સ હોય તો એવું ઘણીવાર બને કે નેક્સ્ટ આવનારા સ્ટાફને હું પણ ના ઓળખતો હોઉં અને એ પણ મને ના ઓળખતા હોય. જો એવું હોય તો મારે મારી જાતનું ઇન્ટ્રોડક્શન આપવાનું છે. આઈડેન્ટિફાઈ એટલે દર્દીની જ્યારે વાત થાય તો દર્દી વિશે કેટલું લખવાનું કે આ નામનું પેશન્ટ આ કોટ પર છે અથવા આ નામનું પેશન્ટ એની આટલી ઉંમર છે. આઈડેન્ટિફિકેશન માટે શું કરવાનું? કોઈ પણ 2 વસ્તુ જે મેં પહેલાં વાત કરી એ પ્રમાણે. તો એ રીતે એને પોતાને ઇન્ટ્રોડ્યુસ કરવાના, દર્દી આઈડેન્ટિફાઈ કર્યા પછી શું તો કે ભાઈ એ પેશન્ટ પ્રેઝન્ટ કઈ રીતે થતું હતું. સિચ્યુએશન એટલે કઈ કમ્પ્લેન સાથે આવ્યું હતું. ધારો કે 3 વાગે આ પેશન્ટને એડમિટ કર્યું છે, મેલેરિયા સાથે આવ્યું છે, ફીવર સાથે આવ્યું છે, એ ટાઈપનું. ત્રીજું છે બેકગ્રાઉન્ડ. બેકગ્રાઉન્ડ મતલબ કે દર્દીને મેડિકલ અને સોશિયલ બેકગ્રાઉન્ડ જે આ એડમિશન સાથે લેવા દેવાવાળી વસ્તુઓ હોય એ. નેમલી કે ભાઈ દર્દીને સાથે સાથે બ્લડ પ્રેશર પણ છે, સાથે સાથે બીપીની ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન લે છે, રાઈટ, અથવા આ વિસ્તારનું છે, અથવા તો પછી દર્દી જે છે એ એકલું છે, રાઈટ. તો આ બધી વસ્તુઓ એમાં લખવાની. કોઈને ફ્રેક્ચર હોય, કોઈને પેરાલિસિસ હોય તો એ બધું કહેવું પડે. ત્રીજો ભાગ જે આ પત્યા પછી જે ચોથો ભાગ છે એ છે એ સ્ટેન્ડ ફોર અસેસમેન્ટ ઓર એક્શન્સ. એટલે કેવું કે દર્દીનું રાઉન્ડ લેવાઈ ગયેલો છે, રાઉન્ડ લેવાયા પછી એ વખતે એક ડૉક્ટર દ્વારા જોવાઈ ગયું છે અને એ વખતે આટલા તપાસ મોકલવાનું કીધું છે, આ ટ્રીટમેન્ટ ચાલુ કરવાનું કીધેલું છે, તે બધું એ પતે એટલે છેલ્લો પાર્ટ આવે રેકમેન્ડેશન. સામાન્ય રીતે રેકમેન્ડેશનનો મતલબ એવો થાય કે અત્યારની શિફ્ટમાં આટલું થઈ ગયું, આગળની શિફ્ટમાં આ કરવાનું છે, રાઈટ. એટલે આ રેકમેન્ડેશન છે. ધારો કે કોઈ રિપોર્ટ આપણે આપણી શિફ્ટમાં મોકલાયો હોય અને આવનારી શિફ્ટ જે હોય, નેક્સ્ટ શિફ્ટના જે સ્ટાફ આવે એમણે એ રિપોર્ટ કલેક્ટ કરવાનો હોય અને ઇન્ફોર્મ કરવાનો હોય તો આપણે એ એમાં લખવું પડે કે ભાઈ એ દર્દી આવ્યું હતું, એ આટલા વાગે આવ્યું હતું, આ તપાસ મોકલાઈ લઈએ, આનો આ હિમોગ્લોબિનનો રિપોર્ટ કલેક્ટ કરાવડાવી લેજો અથવા આનો આ યુરિનનો રિપોર્ટ કલેક્ટ કરાવડાવી લે અને એ ઇન્ફોર્મ કરજો. એટલે રેકમેન્ડેશન કમ્પ્લીટ હોવી જોઈએ, રાઈટ. સો ધીસ વોઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ કમ્યુનિકેશન. બીજો પાર્ટ જે છે એને કહેવાય છે ક્રિટિકલ વેલ્યુનું કમ્યુનિકેશન. એટલે કે ઘણા બધા ઇન્વેસ્ટિગેશન્સના વેલ્યુ એવા હોય કે જે જો અમુકથી વધારે કે ઓછા હોય તો એને તાત્કાલિક એડ્રેસ કરવા જરૂરી છે. ઉદાહરણ તરીકે ધારો કે કોઈ દર્દીનું પોટેશિયમ છે એ 6.5 કે 7 આવ્યું હોય તો એક પ્રકારે મેડિકલ ઇમરજન્સી કહેવાય. મતલબ કે એ જેવી મને ખબર પડે એ ભેગું મારે દર્દી માટે કંઈક કરવું પડે, રેસિડેન્ટને ઇન્ફોર્મ કરવા પડે કે જે પણ હોય. તો જો ક્રિટિકલ વેલ્યુ વખતે આવા સ્ટેપ્સ લેવાના હોય તો એનો મતલબ એ કે મેં એ સાચા દર્દી માટે સાંભળ્યું છે અને એ વેલ્યુ પણ સાચી સાંભળી છે. એ 2 વસ્તુ મારા માટે ખૂબ અગત્યની થઈ જાય છે. એટલે ક્રિટિકલ વેલ્યુમાં એક નિયમ એવો છે કે જ્યારે પણ તમને ધારો કે ખાસ કરીને ફોન ઉપર કોઈ ક્રિટિકલ વેલ્યુ ઇન્ફોર્મ કરવામાં આવે, ઇનફેક્ટ કોઈ પણ ક્રિટિકલ મેસેજ ઇન્ફોર્મ કરવામાં આવે તો એને રીડ બેક કરવાનો. રીડ બેકનો મતલબ શું થાય કે ફરીથી આપણે એ મેસેજ બોલવાનો. ઉદાહરણ તરીકે મને ફોન આવ્યો અને મને કોઈએ એવું કીધું કે ભાઈ તમારા વોર્ડની અંદર મનુભાઈ કાળુભાઈ પેશન્ટ છે, એનું પોટેશિયમ 7 મિલીમોલ આવ્યું છે. તો મારે કહેવાનું કે એક મિનિટ મને ફરીથી રિપીટ કરવા દો કે તમે વાત કરો છો મનુભાઈ કાળુભાઈ પેશન્ટ એડમિટેડ છે અત્યારે E4 વોર્ડમાં અને આ કન્ડિશન સાથે છે અને એમનું પોટેશિયમ જે છે એ 7 મિલીમોલ આવ્યું છે. મેં સાચું સાંભળ્યું છે? એટલે સામેવાળી વ્યક્તિ અગેન કહે કે હા તમે સાચું સાંભળ્યું છે. સો દેટ મીન્સ કે આઈ રેડ દેટ વેલ્યુ બેક. મેં એ પાછું સામે વાંચીને સંભળાવ્યું, રાઈટ. તો એવું કરવાથી શું થાય કે નિશ્ચિતતા આવે અને એ વસ્તુ એમાં એરર આવતી અટકે. બીજી વસ્તુ કે તમને જ્યારે કોઈ પણ પ્રકારના ઓર્ડર રેઝિડેન્ટ ડૉક્ટર દ્વારા જો ફોન ઉપર આપવામાં આવે તો તમે એ તમામ ઓર્ડરને તમારા નર્સિંગ ચાર્ટમાં ડોક્યુમેન્ટ કરી શકો અને કરવાના જ કે ભાઈ આટલા વાગે ફોન આવેલો હતો, એ પ્રમાણે આ ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. અને થાય ત્યાં સુધી કોઈ પણ જે નિશ્ચિત ના હોય એ પ્રમાણે નક્કી ન થયેલા એવા શોર્ટ ફોર્મ્સ વાપરવાના નહીં, બરાબર છે. હવે પેશન્ટ સેફટી રિસ્ક એટલે આ ત્રીજો સેગમેન્ટ ચાલુ થયો મારા સેશનનો. પહેલો હતો આઈડેન્ટિફિકેશન, બીજો હતો કમ્યુનિકેશન, જેમાં 2 વસ્તુ જોઈએ આપણે. ત્રીજો સેગમેન્ટ છે એ છે પેશન્ટ સેફટી રિસ્ક એટલે કે શારીરિક ઈજા ન થાય એના માટે શું કરવાનું. તો કેટલાક પ્રકારના સેફટી મેજર્સ મોટાભાગની હોસ્પિટલોમાં હોય છે. નેમલી તમે જોઈ શકો કે જેમ કે કોઈ પણ સ્ટેપ્સ હોય તો સ્ટેપ્સની બાજુમાં એના રેલ હોવા જોઈએ કે જેથી એને પકડીને દર્દી ચડી શકે. વેસ્ટર્ન સ્ટાઇલનું કમોડ હોય તો એની અંદર બાજુમાં સ્ટેન્ડઅપ એને દર્દીને ઊભું થવા માટે સપોર્ટ રહે એના માટેના રેલ્સ હોવા જોઈએ.
ધારો કે બેડ હોય તો બેડની બાજુમાં રેલ્સ હોવા પણ જોઈએ અને એ ઊંચા પણ હોવા જોઈએ કે જેથી દર્દી ઊંઘમાં કે અધરવાઇઝ સાઈડમાંથી પડી ન જાય. એન્ટી સ્કિડ મેટ, ઘણા બધી જગ્યાએ એન્ટી સ્કિડ મેટ વપરાય છે કે જેથી લપસવાનું અને પડવાનું એ બધું ઓછું કરી શકાય. પોતું કરવાનું કે એવું કામ ચાલતું હોય કે જેથી નીચે ફ્લોર જે છે એ થોડો ભીનો હોય તો ત્યાં આ પ્રમાણેના કોશન બોર્ડ લગાવવા જોઈએ. અને ફાઇનલી કોઈ પણ વોર્ડ હોય એ વોર્ડમાં લાઇટિંગ એડિક્વેટ હોવું જોઈએ, સારો ઉજાસ હોવો જોઈએ કે જેથી વ્યક્તિ જોઈ શકે. હવે વોર્ડમાં દર્દી જ્યારે દાખલ થાય છે, ઘણી બધી વાર આપણે લોકો એવું જોયું છે કે દર્દી પડી જાય છે. મતલબ કે એ કાં તો વોર્ડમાં બેડ ઉપરથી પડે અથવા ચાલતા ચાલતા પડે અથવા લપસી જાય, બેલેન્સ જતું રહે, આવું બધું થાય. જો આવું થાય તો જે ફ્રેલ દર્દી હોય, જે અશક્ત દર્દી હોય, એક નવી વસ્તુનો શિકાર બને. મતલબ કે એ આવ્યા હતા ધારો કે મેલેરિયા માટે કે એવી કોઈ કન્ડિશન માટે, અને હવે ધારો કે એલ્ડરલી ફિમેલ હોય અને એમને ઓસ્ટિયોપોરોસિસ એવી રીતે એમના જે બોન્સ હોય એ થોડા પોચા થયેલા હોય અને એ માઇનર પડે તો પણ એમને ફ્રેક્ચર થાય. એ વસ્તુ અવોઇડેબલ ઘણી બધી જગ્યાએ હોય છે. તો આપણે આ પ્રમાણે દર્દીનું પડવું એટલે કે ફોલને ઘટાડવા માટે શું કરી શકાય એની વાત છે. તો એક વસ્તુ એવી છે કે મારે એ નક્કી કરવું પડે કે કયા દર્દીઓમાં ફોલની સંભાવના વધારે છે. તો જેવી કોઈ પણ વસ્તુની સંભાવના વધારે છે એ મારે નક્કી કરવું હોય તો મારે કશુંક માપવું પડે. માપીએ એટલે એને સ્કેલ કહેવાય. તો જેવી રીતે તમારામાંથી જે લોકોએ ન્યુરો સર્જરીમાં કામ કર્યું હોય એમાં એક સ્કેલ આવે છે, એનું નામ છે ગ્લાસગો કોમા સ્કેલ, GC સ્કેલ. 15 ટોટલ સ્કોર હોય છે, 3 મિનિમમ સ્કોર હોય છે, 15 ઇઝ ધ બેસ્ટ, 3 ઇઝ ધ લીસ્ટ. તો એના ઉપરથી આપણે એ નક્કી કરીએ કે આ દર્દીનું કોન્શિયસનેસ લેવલ અંદાજે આટલું છે. તો જેવી રીતે કોન્શિયસનેસ માટે ગ્લાસગો કોમા સ્કેલ છે, તે જ રીતે દર્દીના પડવાની સંભાવના માટે એક મોર્સ ફોલ સ્કેલ છે કે જે નક્કી કરવામાં આવેલો છે. બરાબર. તો વોટ ઇઝ મોર્સ ફોલ સ્કેલ? તો કોઈ પણ દર્દી નવું દાખલ થાય ત્યારે એને અમુક સવાલો પૂછવાના છે. એ સવાલોના એ જે જવાબ આપે એ જવાબ પ્રમાણે દરેક જવાબ દીઠ અમુક માર્ક આપવાના છે. અને એ જે માર્ક્સ આવે એનું ટોટલ કરીએ એટલે આપણને ફાઇનલ ફોલ સ્કેલ મળે. તો આ રીતનું એનું ફોર્મ હોય છે. તમે એમાં જુઓ તો પહેલો પાર્ટ જે છે એ હિસ્ટ્રી ઓફ ફોલિંગ છે. પહેલો પ્રશ્ન કયો પૂછવાનો છે કે ભાઈ તમે ક્યારેય ભૂતકાળમાં પડેલા છો, કારણ વગર પડેલા છો? જો દર્દી કહે કે હા તો એને 25 પોઈન્ટ્સ આપવાના. જો દર્દી કે ના તો એને 0 પોઈન્ટ્સ આપવાનો. બીજો સવાલ પૂછવાનો, સેકન્ડરી ડાયગ્નોસિસ. બીજા સવાલમાં એવું પૂછે છે કે કોઈ પણ દર્દીને જો 2 નિદાન હોય, મતલબ કે દર્દી દાખલ થયું છે મેલેરિયા માટે પણ દર્દીને ડાયાબિટીસ પણ છે, તો 2 વસ્તુ થઈ. દર્દી દાખલ થયું છે હર્નિયા માટે પણ દર્દીને બ્લડ પ્રેશરની બીમારી છે અથવા પહેલાં અટેક આવેલો છે, એવું હોય તો પણ 2 નિદાન થયા. તો આવી રીતે જેને સેકન્ડરી ડાયગ્નોસિસ હોય, જો ડાયગ્નોસિસ ન હોય મતલબ કે આનો જવાબ નો હોય તો 0 માર્ક અને જો હા હોય તો 15 માર્ક. એ જ રીતે આગળ એમ્બ્યુલેટરી એઇડ, દર્દીને આઈવી એક્સેસ છે કે નહીં, દર્દીનો ગેઇટ ચાલતી વખતે કેવો છે અને મેન્ટલ સ્ટેટસ કેવું છે. આ પ્રશ્નો છે અને એના જવાબો છે એ આ સ્કેલમાં જોઈ શકાય છે. એ બધાના ટોટલ જે કરીએ એટલે આપણને એક આંકડો મળશે. એ જે આંકડો મળે એને એ રીતે જોવાનો છે કે જો એ આંકડો 0 થી 24 હોય, ઇફ ઇટ ઇઝ ફ્રોમ 0 to 24, then there is low risk for fall. એ 25 to 44 હોય તો there is moderate risk for fall. પણ જો એ 45 એટલે 45 કે more than 45 હોય તો there are higher chances of fall. Right? So there are hospitals globally, દુનિયામાં એવી હોસ્પિટલો છે કે જ્યાં આ સ્કેલ રેગ્યુલરલી કરવામાં આવે છે અને એ કર્યા બાદ અમુક સ્પેસિફિક મેઝર્સ, જે દર્દીનો આ સ્કેલ વધારે આવે એના માટે સ્પેસિફિક મેઝર્સ કરવામાં આવે. જેમ કે એમને નર્સિંગ સ્ટેશનની નજીક રાખવા, એમની સાથે કન્ટિન્યુઅસ કોઈ એક એમના સગાવાલા કે કોઈને રાખવા, મતલબ કે અટેન્ડન્ટ રાખવા, અથવા એમના બેડની હાઇટ થોડી નીચી રાખવી, ગ્રેબ રેલ્સ રાખવા સ્પેસિફિક બાજુમાં, વોકિંગ એઇડ આપવી, આ બધી વસ્તુઓ. રાઈટ? ઓકે. સો આ ત્રીજો સેગમેન્ટ હતો મારા એનો. પહેલો પાર્ટ હતો આઈડેન્ટિફિકેશન, કરેક્ટ આઈડેન્ટિફિકેશન. બીજો હતો કમ્યુનિકેશન. ત્રીજો પાર્ટ હતો ફિઝિકલ સેફ્ટી રિસ્ક. અને ફાઇનલી નાઉ વી આર કમિંગ ટુ સમથિંગ નોન એઝ સર્જિકલ સેફ્ટી ચેકલિસ્ટ. સો સર્જિકલ સેફ્ટી ચેકલિસ્ટ જે છે એ શેના માટે છે? WHO દ્વારા એ એટલા માટે પ્રપોઝ કરવામાં આવ્યું છે કે દેર આર કોમન ઇન્સિડન્સીસ ઓફ રોંગ સાઇટ સર્જરી અને રોંગ સાઇડ સર્જરી. સાઈડ ખોટીનો મતલબ એવો થાય કે ડાબાનું જમણી બાજુનું ઓપરેશન થઈ ગયું અને જમણી બાજુ જેને તકલીફ હતી એનું ડાબી બાજુ ઓપરેશન થઈ ગયું. રોંગ સાઇટનો મતલબ બીજું કોક ઓપરેશન થઈ ગયું. રાઈટ?
તો આવી એરર્સ જે છે એ 100% પ્રિવેન્ટેબલ છે. મતલબ કે આમાં કોઈ બાબતનું આમાં જસ્ટિફિકેશન ન હોઈ શકે. એટલે આવી એરરને કમ્પ્લીટલી પ્રિવેન્ટ કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે WHO દ્વારા એક ચેકલિસ્ટ જેવું આપવામાં આવ્યું છે. ચેકલિસ્ટ જે છે એ શું છે? તો એક PDF ફાઇલ છે, ઓનલાઈન છે વેબ ઉપર. તમે એને ઇઝીલી ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી શકો અને દે ઓલ્સો રેકમેન્ડ કે તમે તમારી હોસ્પિટલ પ્રમાણેના એમાં માઇનર ફેરફારો પણ કરી શકો, એટલે કે એમાં ઉમેરો કરી શકો. તો આ ટાઈપનું કંઈક સર્જિકલ સેફટી ચેકલિસ્ટ દેખાય છે. એક દર્દી દીઠ એક પ્રિન્ટઆઉટ કાઢવાની છે. ત્યારબાદ શું કરવાનું છે? તો તમે એમાં 3 કોલમ જોઈ શકો છો, બરાબર? લેફ્ટમાં એક કોલમ છે, મિડલમાં એક કોલમ છે, રાઇટમાં એક કોલમ છે. તો આ જે કોલમ્સ છે એની ઉપર એનું હેડિંગ લખેલું છે. સો ઇફ યુ સી ધ ફર્સ્ટ કોલમ, પહેલી કોલમ ઉપર જોઈએ તો એમાં શું લખ્યું છે? બિફોર ઇન્ડક્શન ઓફ એનેસ્થેશિયા. એટલે કે આમાં જે નીચે લખ્યું છે, આની નીચે, એ બધું ક્યારે કરવાનું છે? ઇન્ડક્શન ઓફ એનેસ્થેશિયા પહેલાં, મતલબ કે દર્દીને બેહોશ કર્યા પહેલાં, એનેસ્થેશિયા આપ્યા પહેલાં. તો એવું સામાન્ય રીતે ક્યાં કરવાનું હોય? તો આ વસ્તુની લોકેશન, મતલબ કે આ પ્રશ્નોના જવાબો અથવા એવું કહી શકાય કે સર્જિકલ સેફટી ચેકલિસ્ટનો આ પાર્ટ ભરવાનું એ પ્રી ઓપરેટિવ એરિયામાં કરવાનું છે. પ્રી ઓપરેટિવ એરિયામાં એ ઓકે થાય તો દર્દીને અંદર ઓટી ટેબલમાં લેવાનું, એનેસ્થેશિયા આપવાનો. એનેસ્થેશિયા આપી ગયા બાદ હવે સેકન્ડ પાર્ટ આવે છે કે જે છે બિફોર સ્કિન ઇન્સિશન. મતલબ કે બધું જે પહેલાંનું કર્યું હતું, એનેસ્થેશિયા આપી ગયો છે, સર્જન, અસિસ્ટન્ટ સર્જન, સિસ્ટર જે નર્સ સ્ક્રબ થવાના છે તે બધા સ્ક્રબ થઈને રેડી ઊભા છે. હવે ઇન્સિશન મૂકવાનો સમય છે, એની પહેલાં આટલી વસ્તુઓ કરવાની છે. કઈ કરવાની છે હું કહું છું. અને ત્રીજો પાર્ટ જે છે એ બિફોર પેશન્ટ લીવ્સ ઓપરેટિંગ રૂમ. મતલબ કે દર્દીનું ઓપરેશન પૂરું થઈ ગયું છે અને હવે એ ઓપરેશન રૂમની બહાર જાય એની પહેલાં આટલું કરવાનું છે, રાઈટ? તો લેટ અસ બિગિન ફ્રોમ ધ ફર્સ્ટ પાર્ટ. પહેલો પાર્ટ મેં કીધું એ પ્રમાણે એનેસ્થેશિયા આપતા પહેલાં ચેક કરવાની વસ્તુઓ બિફોર ઇન્ડક્શન ઓફ એનેસ્થેશિયા પ્રી ઓપરેટિવ એરિયામાં સામાન્ય રીતે થાય. પહેલો સવાલ કન્ફર્મ કરવાનો કે હેઝ ધ પેશન્ટ કન્ફર્મડ હિઝ ઓર હર આઈડેન્ટિટી, સાઇટ, પ્રોસિજર એન્ડ કન્સેન્ટ. તો દર્દીને પૂછવાનું કે તમારું નામ શું છે. એટલે દર્દી પૂછે કે ભાઈ, દર્દી કહે કે ભાઈ મારું નામ આ છે. ઓકે, તમે અહીંયા શેના માટે આવ્યા છો? કઈ તમને તકલીફ છે? તો કે ભાઈ મને આ હર્નિયાનું ઓપરેશન, હર્નિયાની તકલીફ છે મારી જમણી બાજુ પર. એટલે જમણી બાજુ પર. તો પછી તમે કહો ઓપરેશન કઈ બાજુનું છે? તો જમણી બાજુનું છે. ઓકે, ફાઇન. અને કન્સેન્ટ એ વખતે ચેક કરવાની કે એમાં સાઇન થઈ ગઈ છે કે નહીં. જો આ બધું થઈ ગયું હોય તો એની નીચે જે આ યસ કરીને લખેલ છે એના પર ટિક કરવાનું. તો પહેલો સવાલ પત્યો. બીજો સવાલ, ઇઝ ધ સાઇટ માર્કડ? મતલબ કે દર્દીને જમણે કે ડાબી બાજુ હોય, એ પ્રકારની બીમારીઓ હોય કે જમણે કે ડાબે, તો એ જગ્યાને માર્ક કરવામાં આવી છે કે નહીં. અને નોટ એપ્લિકેબલ. ઘણી બધી વાર એવું હોય કે એપેન્ડિક્સનું ઓપરેશન છે દર્દીને, ગોલ બ્લેડરનું ઓપરેશન, તો એમાં જમણે કે ડાબે ન આવે. પરંતુ જો દર્દીને હર્નિયાનું ઓપરેશન હોય તો એ બધી વસ્તુઓમાં આવે, તો એ જોવાનું. ત્રીજો પ્રશ્ન છે, ઇઝ ધ એનેસ્થેશિયા મશીન એન્ડ મેડિકેશન ચેક કમ્પ્લીટ? આ જે છે એ એનેસ્થેટિસ્ટે કહેવાનું છે. જો એ ઓકે હોય કે ન હોય તો યસમાં ટિક નથી કરવાનું. નો હોય આનો જવાબ જો, તો યસમાં ટિક નથી કરવાનું. જો આમાં તમે ટિક નથી કરી રહ્યા તો ત્યાં સુધી પેશન્ટને અંદર લેવાનું નથી, કારણ કે આ તમામ વસ્તુઓ બિફોર ઇન્ડક્શન કરવાની છે. ઓકે, સો આની અંદર આનો મતલબ એવો થયો કે એ લોકોએ કન્ફર્મ કરવું પડે કે ટ્રોલી, મોનિટર એ બધું બરાબર કામ કરે છે, અને એ ઓકે કહે ત્યારબાદ એમાં યસમાં ટિક કરવાનું, અને એને લીધે જ પેશન્ટને પછી અંદર લઈ શકાય. ચોથો સવાલ છે, ઇઝ ધ પલ્સ ઓક્સિમીટર ઓન ધ પેશન્ટ એન્ડ ફંક્શનિંગ બોથ? દર્દીને પલ્સ ઓક્સિમીટર પહેરાવેલું છે અને એ કામ કરી રહ્યું છે. પછીના સવાલો છે કે ડઝ ધ પેશન્ટ હેવ નોન એલર્જી? એનેસ્થેટિસ્ટ ખાસ કરીને પૂછતા હોય કોઈ પર્ટિક્યુલર દવાની એલર્જી, પ્રીવિયસ હિસ્ટ્રી હોય તો એ અવોઇડ કરવાની હોય. એ બધું યસ તો યસ કે નો તો નો, પણ આમાં ટિક થવું જોઈએ. ડિફિકલ્ટ એરવે કે એસ્પિરેશન રિસ્ક? કાં તો એ રિસ્ક નથી અને કાં તો એ છે. અને જો છે, ઇફ યસ, તો ઇક્વિપમેન્ટ અને અસિસ્ટન્સ અવેલેબલ છે કે નહીં. કોઈ દર્દીમાં ડિફિકલ્ટ એરવે હોય અને આપણે એવું માનતા હોઈએ કે અમને સામાન્ય રીતે નોર્મલી જેમ ઇન્ટ્યુબેટ થાય એમ નહીં કરી શકાય, તો શું કરવું પડે કે ભાઈ કદાચ ફ્લેક્સિબલ લેરિંગોસ્કોપથી કરવું પડે. તો ફ્લેક્સિબલ લેરિંગોસ્કોપ અવેલેબલ છે. બીજું કે એ કામ કરે છે, એ ચાલુ છે. ત્રીજું કે ધારો કે એ ફ્લેક્સિબલ લેરિંગોસ્કોપની એક્સપર્ટીઝ ન હોય તો જે એક્સપર્ટ અસિસ્ટન્સ છે એ વ્યક્તિ અવેલેબલ છે, રાઈટ? છેલ્લો સવાલ છે, રિસ્ક ઓફ મોર દેન 500 ml બ્લડ લોસ? આ સર્જન જવાબ આપે કે ભાઈ જો 500 ml થી વધારે બ્લડ લોસ અપેક્ષિત છે. જો નો તો ઓકે, પણ જો યસ તો
ટુ આઈવી ઓર સેન્ટ્રલ એક્સેસ અને ફ્લુઇડ એ બધાનું પ્લાનિંગ થયેલું છે, બ્લડ પ્રોડક્ટ્સ રેડી છે. તો આ બધા જ સવાલોમાં જે કોઈ પણ છે, જેમાં 2 ઓપ્શન છે એમાં કોઈ પણ એક ટીક થવો જોઈએ અને જેમાં એક ઓપ્શન છે એ ટીક થવો જોઈએ. આ કમ્પ્લીટ હોય તો જ દર્દીને અંદર લેવાનું અને ત્યારબાદ આપણે દર્દીને એનેસ્થેશિયા આપે. એનેસ્થેશિયા આપ્યા પછી સ્ક્રબ્ડ ટીમ તૈયાર છે, બધું રેડી છે અને હવે વાત આવે છે બિફોર સ્કિન ઇન્સિશન. કેટલું ચેક કરવાનું? તો આટલું કરવાનું કે આ વખતે સીન એવો હોય, અત્યારે આ સમયે સ્થિતિ એવી હોય કે સર્જન, અસિસ્ટન્ટ સર્જન, નર્સ એ બધા સ્ક્રબ થઈને ઊભા છે. તો જે લિસ્ટ આપણે વાપરી રહ્યા છીએ, જે કોપી વાપરી રહ્યા છીએ, એ સ્ક્રબ નર્સ પાસે નથી, સર્ક્યુલેટિંગ નર્સ પાસે છે. મતલબ કે એક એવો નર્સ, એવા નર્સિંગ સ્ટાફ કે જે સ્ક્રબ્ડ નથી. તો એ વખતે સર્જને પોતાનું નામ બોલી અને પોતાની આઈડેન્ટિટી પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરી અને રોલ કહેવાનો. એટલે ધારો કે હું હોઉં તો હું એવું કહું કે મારું નામ ડૉક્ટર રવિ ગદાણી છે, આ દર્દીને આપણે જમણી બાજુ હર્નિયાનું ઓપરેશન છે અને હું ચીફ ઓપરેટિંગ સર્જન છું. એ જ રીતે એનેસ્થેટિસ્ટ બોલે પોતાનું પૂરું નામ, કયું એનેસ્થેશિયા આપ્યું છે અને બધું ઓકે છે. અને એ જ રીતે સ્ટાફ નર્સ પણ બોલે, રાઈટ. બીજું છે કન્ફર્મ પેશન્ટ્સ નેમ, પ્રોસિજર એન્ડ વેર ધ ઇન્સિશન વિલ બી મેડ. એટલે એ પણ કન્ફર્મ કરીશ અને ત્યારે સર્ક્યુલેટિંગ નર્સ પાછું એકવાર નામ કન્ફર્મ કરશે. મતલબ હું એવું બોલું કે ભાઈ આ દર્દી જે છે તેનું નામ મનોજભાઈ અને પૂરું નામ જે છે એ છે, તો જે સર્ક્યુલેટિંગ નર્સ હોય એમના હાથમાં ચાર્ટ હોય, એમાં ઉપર નામ લખેલો હોય તો એ પણ એ કન્ફર્મ કરે. ત્રીજો સવાલ, હેઝ ધ એન્ટીબાયોટિક પ્રોફાઇલ એક્સેસ બીન ગિવન વિધિન લાસ્ટ 60 મિનિટ્સ. છેલ્લી 60 મિનિટની અંદર એન્ટીબાયોટિક અપાઈ ગયું છે કે નહીં? યસ તો યસ અને નોટ એપ્લિકેબલ તો નોટ એપ્લિકેબલ, પણ એમાંનું કોઈ પણ એક વસ્તુ ટીક થવી જોઈએ. ત્યારબાદ સર્જન સ્પેસિફિક જવાબ આપે કે ભાઈ ક્રિટિકલ કે નોન રૂટીન સ્ટેપ્સ છે કશા, આ સર્જરીમાં હું કેટલી ડિફિકલ્ટી એક્સપેક્ટ કરી રહ્યો છું. બીજું કે કેટલો સમય લાગશે. હું એવું કહી શકું કે ભાઈ હું એવી અપેક્ષા છે કે આ રૂટીન સર્જરી હશે અને અબાઉટ 1 કલાક જેવું લાગી શકે અને એન્ટિસિપેટેડ બ્લડ લોસ હું કંઈ ખાસ બ્લડ લોસ એક્સપેક્ટ નથી કરતો, અથવા લેસ દેન 20 cc ઓર મે બી અબાઉટ 100 cc કે એ રીતે. એનેસ્થેટિસ્ટને ફાઇનલી પૂછવામાં આવે કે કોઈ પણ પેશન્ટ સ્પેસિફિક કન્સર્ન્સ છે કે નહીં. ત્યારબાદ નર્સિંગ ટીમને 2 વસ્તુ કન્ફર્મ કરવાની. એક કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રોલી બની છે એનો મોપ કાઉન્ટ બધું રેડી છે અને એની સ્ટેરિલિટી એડિક્વેટલી ઇન્શ્યોર થયેલી છે. અને બીજો પાર્ટ છે કે ઇક્વિપમેન્ટ ઇશ્યુઝ કે કન્સર્ન નથી ને. આપણે ઘણા બધા ઇક્વિપમેન્ટ વાપરતા હોઈએ, જેમ કે સક્શન વાપરતા હોઈએ, જેમ કે ઇલેક્ટ્રોડાયથર્મી વાપરતા હોઈએ, અથવા બાયપોલર કોઈ પણ પ્રકારનું લાઇગાશ્યોર કે એવું કોઈ ડિવાઇસ વાપરતા હોઈએ. તો એ બધા ઓકે છે, એ વર્ક કરે છે, એ બધું પણ ચેક થઈ ગયું છે. આ બધું ઇન્સિશન મૂકતા પહેલાંની વાત છે. છેલ્લો સવાલ છે એસેન્શિયલ ઇમેજિંગ ડિસ્પ્લે કરેલું છે કે નહીં. ઘણા બધા ઓપરેશન માટે જે આપણા ઓપરેશન થિયેટરની અંદર જે વ્યૂ બોક્સ હોય છે એના પર સીટી સ્કેન કે એક્સરે એ બધું લગાવવું જરૂરી હોય છે. તો એ લગાવેલ છે કે નહીં. ઇન્સિશન મુકાઈ ગયું, ઓપરેશન પતી ગયું, હવે દર્દીને બહાર શિફ્ટ કરતાં પહેલાં આટલું કરવાનું છે. મતલબ કે બિફોર પેશન્ટ લીવ્સ ધ ઓપરેટિંગ રૂમ. તો શું કરવાનું છે? તો નર્સ એકવાર, જે સર્ક્યુલેટિંગ નર્સ હોય એ ફરીથી એકવાર ક્લિયરલી બોલે કે નામ આ હતું અને આ પ્રોસિજર કરવામાં આવી છે. ઇન્સ્ટ્રુમેન્ટ, સ્પોન્જ, નીડલ વગેરેના કાઉન્ટ જે છે એ નર્સ ફરીથી કન્ફર્મ કરે. હું અહીંયા રિપીટ કરીશ અને એમ્ફેસાઇઝ કરીશ કે એ જે આજે મોપ કાઉન્ટ કે ઇન્સ્ટ્રુમેન્ટ કાઉન્ટ છે એ સર્જરી પૂરી થાય એની પહેલાં તો કરવાનું જ છે. એ વખતે તો કરવાનું જ છે. બિફોર, ધારો કે કોઈ પેશન્ટનું લેપ્રોટોમી એટલે એબડોમેનનું ઓપરેશન ચાલતું હોય તો એ ઓપરેશનમાં એ એબડોમેન બંધ કરતાં પહેલાં તો ડેફિનેટલી કરવાનું છે. હવે સેકન્ડ પાર્ટ આવે છે કે એ વખતે કર્યું હોવા છતાં અત્યારે વર્બલી પાછું કન્ફર્મ કરવાનું છે. ત્રીજો પાર્ટ છે સ્પેસિમેન લેબલિંગ. ઘણા બધા ઓપરેશનની અંદર સ્પેસિમેન નીકળે. કોઈ ધારો કે કોઈનું એપેન્ડિક્સ રિમૂવ થયેલું છે, કોઈનું થાઇરોઇડ રિમૂવ થયું છે, તો એ જે સ્પેસિમેન છે એનું લેબલિંગ જે છે એ ત્યાં કમ્પ્લીટ થવું જોઈએ અને એ વખતે લેબલ્સ જોરથી બોલવાના. રીડ ધેમ અલાઉડ. ઓકે. બીજું કે ઇક્વિપમેન્ટ ફેલિયર કોઈ આવ્યા હતા કે નહીં. ઓપરેશન પહેલાં કોટરી ચાલતી હતી, ઓપરેશન પહેલાં સક્શન ચાલતું હતું, પણ ઓપરેશન દરમિયાન એમાં કોઈ ઇસ્યુ આવ્યા હતા તો એ અત્યારે નોંધી દેવાના કે જેથી નેક્સ્ટ ટાઈમ એટલે કે બિફોર ધ નેક્સ્ટ સર્જરી એને ઇસ્યુને એડ્રેસ કરી શકાય. અને છેલ્લે સર્જન, એનેસ્થેટિસ્ટ એ નક્કી કરે કે કોઈ પેશન્ટની રિકવરી રિલેટેડ ઇસ્યુઝ હોય. કોઈક વાર એનેસ્થેટિસ્ટ કહે કે ભાઈ અમે એનાલ્જેસિયા આપેલું છે તો તમે હમણાં આપતા નહીં. કોઈક વાર એવું કહે કે ભાઈ આપણે આ દર્દીને ઓક્સિજન ચાલુ રાખવો પડશે. કોઈક વાર દર્દી ઇન્ટ્યુબેટેડ રહે અને આઈસીયુમાં શિફ્ટ થાય. તો એ જે છે તેનું ક્લિયર ડિસ્કશન સર્જન, એનેસ્થેટિસ્ટ અને નર્સ વચ્ચે થયેલું હોવું જોઈએ અને આમાં ટીક થયેલું હોવું જોઈએ. રાઈટ. સો મેં 4 વાત કરી. પહેલી વાત જે હતી એ
કરેક્ટ રીતે દર્દીને આઈડેન્ટિફાઈ કરવાની હતી. બીજો પાર્ટ કમ્યુનિકેશન. ત્રીજો પાર્ટ પેશન્ટ સેફટી રિસ્ક્સ, ફિઝિકલ હાર્મ ન થાય એની અંદર આપણે ફોલવાળી વાત કરી, અને ફાઇનલી સર્જિકલ સેફટી ચેકલિસ્ટ. સો વિથ ધીસ આઈ એન્ડ. આઈ રિયલી થેન્ક યુ સો મચ ફોર યોર પેશન્ટ લિસનિંગ. અને યા થેન્ક યુ. આપણે આ બધું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. થેન્ક યુ.